નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. અમરેલી જિલ્લામાં મોડી રાત્રે ગોજારો અકસ્માત સર્જાયો છે, જેમાં બગસરાના હડાડા ગામ નજીક ફોર વ્હીલર કાર પલટી મારી જતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. અમરેલી જિલ્લામાં મંગળવારની રાત્રે ગોજારી અકસ્માતની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાડા ગામ તરફ જવાના રોડ પર મોડી રાત્રે ફોર વ્હીલર કારને અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલ ફોર વ્હીલર કાર પલટી મારી ગઈ હતી. ફોર વ્હીલર કાર પલટી મારી રોડ પરથી નીચે ઉતરી જતા ખેતરમાં અંદર ફોર વ્હીલર કાર ઘૂસી જવાને કારણે કારમાં સવાર 4 લોકો ફસાયા હતા, જેમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ ઘટનાને પગલે બગસરા પીઆઈ આઈજે ગીડાના માર્ગદર્શન હેઠળ જનરક્ષક તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અકસ્માતમાં ફોર વ્હીલર કારનો કચડઘાણ થયો હતો અને ફોર વ્હીલર કારમાં સવાર મુસાફરો ફસાયા હોવાથી અમરેલી ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી. જોકે ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાંથી ફસાયેલ 4 સવારોનું રેસ્ક્યુ કરી મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 3 લોકોના મોત અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના દ્રશ્યો જોઈ લોકો પણ ચોંકી ગયા હતા, કારણ કે ફોર વ્હીલર કારનો કચડઘાણ થયો હતો. મૃતક 3 વ્યક્તિ જૂનાગઢના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. સમગ્ર મામલે બગસરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.